જય માતાજી, બાપા સીતારામ મિત્રો. તો મિત્રો આજે છે રજા, કેમ કે આજે છે ભીમ 11 કા. તો મિત્રો આજે ભીમ 11 છે એટલે રજા છે. તો આજે અમારે ફરવા જવાનું છે પ્રાણી સંગ્રહાલય. તો હું ને કિંજલ બે જવાના છે કા. જવું છે ને? તો અમે બે છે ને પ્રાણી સંગ્રહાલય ફરવા જઈએ છીએ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, ઠેઠ સુધી અમે તમને બતાવશું પ્રાણી સંગ્રહાલય સુરતનું કેવું છે. હા, સિંહ જોવા જાવ હે જાવ. તો મિત્રો અમે પ્રાણી સંગ્રહાલય પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો અહીંયા થોડુંક રિપેરિંગ કામ ચાલુ છે. જો પ્રાણી સંગ્રહાલય આવ્યું ને ત્યારે આવતા હોય તરત જ રિપેરિંગનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો મિત્રો. વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને બધું બતાવીશું. મિત્રો તમે જોઈ શકો છો આ જળ બિલાડી છે. શું છે હે તાર જેવી છે ને હે? તો અમે ત્રણ રહી. શું ખાય છે હે? અવાજ આવવા મળે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો શિયાળિયા છે, બે શિયાળિયા છે નાના નાના. જેવા જ હોય કૂતરા જેવા જ ત્યાં જો. બે જ છે, બે તો કહું છું. જો અહીંયા નાના નાના બતક છે. બતક છે. બતક છે ને ઓલી બાજુ હતા, આ બાજુ લઈ લીધા. મિત્રો અહીંયા કાળો હંસ છે, તમને કાળો હંસ બતાવશું. જો કાળો હંસ, તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કાળો હંસ છે. તો ઘણાય છે. જો જાળી મારેલી છે ને તે બરોબર દેખાતા નથી કા. મિત્રો જો થાકી ગયા છે, અડધન કોઈ ત્યાં જો કોરા પાણી પાણી પી લઈ પછી આગળ જઈ. હજી તો ઘણો બાકી છે. જો ભાડો હે ક્યાં છે? એક દીપડો અહીંયા સૂતો છે ને એક દીપડો જો અહીંયા ઠેઠ છે. તમે જોઈ શકો છો. બહુ ઝૂમ કરવું પડે તે દેખાય. એક અહીંયા સૂતો છે. ક્યાં ગયો? દેખાય નહીં હારો. હા મિત્રો તું દીપડાનું. હા જો બે બાવણ એક હોતા છે. નો દેખાણો હે મિત્રો. અહીંયા હતા દીપડા, 3 દીપડા છે લગભગ અત્યારે. તો મિત્રો તમને વાઘ બતાવી દીધું તો આ જે દેખાતો નથી. વાઘ દેખાય છે હે? દેખાય છે હશે આમ અંદર છે. વાઘ છે ને હંતન બેઠો છે.
તો આ વાઘ છે ને હંતાઈને બેઠો છે, પબ્લિક તો બીવે છે. બીજો ક્યાં છે? તો એ કામ ખૂણામ કરીને હું તો હા દેખાણો દેખાણો એ કાંઈ છડી આડે હંતાઈ ગયો. તો મિત્રો વાઘ છે ને પબ્લિક ને જોઈને છે ને હંતાઈ ગયો છે થડી આડે, તમે જોઈ શકો છો. જરાક જરાક છે, જરાક શું કહેવાય? તારી જેવું છે, તાર ભાઈ જેવું જરાક છે, તાર ભાઈ જેવું. હા પણ તાર ભાઈ જેવું વરું છે. તો અહીંયા સિંહ છે, કેદું ને કેતી હતી સિંહ જોવા જવો, સિંહ જોવા જવો. જો જોઈ લે ત્યાં ફૂકાઈ ગયેલા બધા જોયા. હે ફૂતો છે એ નથી દેખાતો, દેખાય છે જેવો તેવો દેખાય. જો અહીંથી ફૂતો ને એવું. હા મોઢું દેખાણો ને એક અહીંયા બેઠો. એ સિંહ નથી, સિંહણ છે. અને કહો હા બેઠી ને એ સિંહણ છે. જો આ સિંહણ છે, ઓલો સિંહ છે હૂતો ને. આમાં પડ્યા એટલે પૂરું. હા હું તો મરી ગયેલો હોય ને એવો પડ્યો છે. હા મિત્રો તમને બતાવશું રીસ, એશિયાનું કાળું રીસ. તમે જોઈ શકો છો લખેલું છે એશિયાનું કાળું રીસ. જો અહીંયા છે રીસ, એક જ છે. હા અને કહો તો એક જ છે જો એ ત્યાં હંતાઈ જાય છે માણસોને ભાલ. તારી જેવું છે તો આડું હંતાઈ ગયું. હવે પાછું બારું આવશે જોઈજો, આમ ફરી ફરીને પાછું આવશે જોઈજો. જો આવ્યું હે તને કહું, હે ફરી ફરીને પાછું આવ્યું જો. હા ક્યાં મગર છે? ત્યાં ક્યાં છે મગર? કાંઈ નથી. આપણું દેશી રીસ કહેવાય, આપણું દેશી રીસ છે. જો બે રીસ છે આપણા દેશી રીસ. શું કહેવાય? આપણા જંગલમાં જોવા મળે નહીં દેશી રીસ. હે હા તો એક વેફર ખવડાવી દે. હે બધું ખાઈ જાય, તને ખાઈ જાય. વેફર હું તને ખાઈ જાય. ઠેકડો મત તો હા ઠેકડો મત તો આગળ તને ખાઈ જાય. ઓલા બેન ભૂંગળા ખવડાવે. આપણને થોડી ખબર હોય રીસ ભૂંગળા ખાતા છે. અહીંયા જો મગર છે, તમે જોવો છો. મરી ગયેલી નહીં, જીવતી નહીં એવી કેમ બેઠી જ નહીં નો હલ્લે. હાડ કાકરો ઘા કરી એટલે હલ્લે. કાકરો ઘીને ઘા કરીને તો હલ્લે. હા ઘીને બે પડે. હા
आई तो बता दो हम तड़को नहीं लगतो ये तरफ पानी पड़ीने तड़को लागे पानी नो गरम થઈ ગઈ કાય ગરમ ન થાય પાણી એક સામે બસ ગમે એટલું પાણી તડકો હોય પાણી ગરમ ન થાય કઈ જો આ દેશી મગર કહેવાય હા લા જો ઈ કારક કારક હલ્લે मगर सोना मगर अरे सुन यार हमको જો ઓલે એમ કરાય અરે દેખાય તને ઠીક લાગે આને હા એઠું अरे आती है चांस मार अरे तेरा ले वो તે નીચે પડેલા નહીં ખાતા તેઓ નીચે રહેવાને જાડિયા મૂકી ખાઓ તરત બટકું ભલ્લે હે हाथ ले जा हाथ છોકરા નહીં પાલે હાથ લઈ જાય સાઈન પર રે ખવડાય તો ખરી ખવડાય તો ખરી હે હાથ લઈ ગયો પછી વિડિયો દવડો તમારો પછી વિડિયો દવડું હેલો શું છે હે શું છે હા મિત્ર દવા બગલા છે એવા ના ના હંસ છે બગલા છે એવા હા બોડી નથી મારી હે આ બગલા છે તને કહું જો અહીંયા છે હંસ કવડા મોટા એમ જતો જો આ હંસ છે મોટા મોટા આવડા હંસ છે જો આ હંસ છે ઓલા તો બગલા હતા જો ને કવડા મોટા મોટા હંસ છે જો ચાર છે બોર્ડ નથી તો એને એ માળા તો હોય બોર્ડ નથી માર્યું નકર લખેલું હોય હે પીવાનું પાણી છે તો એનું ચોખ્ખું જ પાણી હોય ક્યાં ત્યાં જોતા જઈએ શું છે તો મિત્રો પ્રાણી સંગ્રહાલયમાં છે ને બધું ઠીક ઠીક છે મરી ગયેલા છે એવું બધું આ તો ઠીક શું છે એટલે શોખ પૂરો થઈ જાય ને કા ક્યાં દૂનું કહેતી હતી પ્રાણી સંગ્રહાલય જવું પ્રાણી સંગ્રહાલય જવું એટલે આ પ્રાણી સંગ્રહાલય તો જો આ છે નામ ન આવડે એવો મિત્રો થાકી ગયા છે પ્રાણી સંગ્રહાલયમાં આટા મારી તો અત્યારે છે ને નાસ્તો કરવા બેઠા છે જો આ બધું વેફર ને એવું બધું લાવ્યા છે બાજરી ટમેટાની વેફર ને એવું બધું થોડોક નાસ્તો કરી લઈ હા ટમેટાની ભાવ હા ટમેટાની ભાવ હા એટલે લેવ રે જો ટમેટાની વેફર ધાણી મોળ એક મોળી ભેગી કરી નાખી થોડીક વેફર નાખી તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ આગળ જાય બહુ ભૂખ લાગી પણ થાકી જાય મિત્રો તમારે પ્રાણી સંગ્રહાલય આવવું હોય ને તો તને વહેલા આવવું પડશે કેમ કે 4 વાગ્યા પછી છે ને ટિકિટ મળશે નહીં ટિકિટ બંધ થઈ જાય તમે ગમે એટલું ઓલું કરશો ને તો તમને ટિકિટ મળશે ને એટલે છે મને ત્યાં સુધી 3 વાગ્યા સુધીમાં તમારે અહીંયા પહોંચી જાવ તો તમને ટિકિટ મળશે
કેટલું પાણી દેખાણો હા દેખાણો સેન્ટર જેવો તારે જેવો છે જો એક તો અહીંયા કહે છે તો મિત્રો તમે જોઈ શકો તો આ રોજડા છે જો એક કાળું છે ને ત્રણ ભૂરા જ્યાં ખવડાવે ત્યાં આપણે હા પાણીની એવું જ નથી હા નથી એમાં ક્યાં નાખ્યું હતું ને થોડુંક હા નાખી દે ને પણ જો આ નાના નાના હરણિયા છે નાખી દે હાથમાં પકડી મારો ફોન હાથમાં છે ને મને કહે હાલો લાય અહીંયા હર્ષદ ધાણી ખબર આવે છે હરણિયાને ખાવા હાટો આવે તો અહીંયા બધા ખબર આવે છે મિત્રો અહીંયા છે ધોળા હરણ તમે જોઈ શકો છો જો કેટલા બધા છે કા જો ઝીણા ઝીણા છે બધા ધોળા હરણ ઉલ્કા તો હાવ નાના બસા છે હે હાવ નાના બસા એ આવડાતું હોય એની કાંઈ હાઈટ ન વધે આને ખડ ખાઈ જોઈએ ખડ ખાઈ તો ખડ જ ખાઈને તરત ડકાઈ સી શાક રોટલા નો આ તો હારા રહે તો ઓલા થાવ ભૂસા કેવા મરી જાય તાને હાઈટ ન વધે ઝીણા ઝીણા તાવે હાવ તો ઓલું જો શિંગડા વાળું કેવું ઓલું શિંગડા વાળા કેવું હા ત્રણ સાર અલગ છે ને બીજા બધા ધોળા છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા શાહ મૂળ છે કવડું મોટું છે જુઓ હે બેઠું છે ઊભી થાય તો કેવું હલતું નથી કોક નામ છે ખોટું છે ડોક હલે પણ આમ ઊભું થવું જોવે ને જો તગડું ભૂડ કરું તોય આઘું ન જાય તગજ ને તોય ન જાય એક જ છે અહીં બીજા છે હા અહીંયા છે બે આખું જઈ રહ્યું બે છે જો દેખાય છે એમ જોડિયા બે છે કવડા મોટા હા મિત્રો જોઈ શકો તો હાવ નાના નાના હરણ છે હા કેવા મસ્તી ના છે જો નાના નાના તરસી થઈ ગઈ ઘડીકમાં અંદર છે અંદર
મિત્રો તમે જોઈ શકો છો આ સાદા પોપટ છે આપણા ગામડાના આવે ને એ જોઈ કા ઓલા માટલા છે મોટા એના માળા છે ઈ એમાં હુઈ જાય સાંજે એમાં વહી જાય એનું ઘર કે ઘર એનું ઘર કે માળા બધું એક જ છે કલરના પોપટ એક મરૂન છે એક વ્હાઈટ થી પોપટ નથી પોપટ જ છે ઈ. એમ નથી ઓલું એ બધું અલગ અલગ આવશે જોઈએ આમ તો ઢેલ જેખું લાગે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ અલગ અલગ જાતના પોપટ છે આમાં કઈ નથી છે આ શું છે આ ઓલા ચા મૂક છે હે પોપટ નથી આ તો કાંઈક બીજું મેઘ ધનુષ પોપટ તો અહીંયા ઝીણા ઝીણા પોપટ રાખોડી અને સફેદ પોપટ હોય છે હે રાખોડી પોપટ છે રાખોડી નાના નાના પોપટ નીચે ઉતાર છાયા શું છે હે લાલ લાલ લોરી લાલ લોરી નામ ન આવડે એવો એવું અહીંયા હોય બીજું શું છે લાલ લોરી મિત્રો આ જોવો છે ગાડી તમને આખા પ્રાણી સંગ્રહાલયમાં ફેરવશે શેડો તો મિત્રો આ શાહુડી છે આ મરી ગયેલી કેમ પડી છે આવડે શેડો કે નહીં શેડો એની પ્રજાતિ છે શાહુડી નામ છે શેડો આવે કે નહીં શેડો આપણા ગામડામાં એની શાહુડી આને પછી બીજું ઓલું શું કહેવાય બીજું કાંક કહેવાય ને બીજું કાંક નામ હા શેઢાડી આ શાહુડી છે અલગ પ્રકારની ઢેલ છે તો અહીંયા જો મોલ્લા અને ઢેલું ને બધું ભેગું છે મિત્રો આ મોર ને ઢેલ ને બધું ભેગું છે તમે જોઈ શકો છો મોર ને ઢેલ ને બધું ભેગું છે અમે વ્હાઈટ મોર લાગે અહીંયા વ્હાઈટ મોર છે વ્હાઈટ કલરમાં મોર મોર છે મોર ત્રણ છે
બચ્ચા છે અહીંથી લઈ લે અહીંથી. તો આમાં હરખા દેખાય. જો આંગળી પૂછું ન એ મોર થોડું બટકું પડે તરત જો એને એમ કે ખાવાનું મમરા ખાઈ બસ મમરા ખાઈ જ છે ને જાય હા અંદર જાય નાળી છે નાની પડે. જો નાઈ આમ જ કાંઈ નથી ત્યાં છે કઈ. હાલો હવે છે ને બધું પૂરું થઈ ગયું છે તો ધીરે ધીરે બહાર નીકળી ગયું. હા હે હવે આગળ જોવું એ નક્કી ન કહેવાય આમાં. ફોન કોનો હતો તમે? તો મિત્રો હવે ધીમે ધીમે આપણે બહાર નીકળી જઈએ છીએ. પૂરું થવા આવી ગયું તમે જોઈ શકો છો. જો અહીંથી દરવાજો છે હવે બહાર નીકળી જઈએ. હા બહાર જઈને નાના નાના છોકરા લહાર પટી થાય ને તમને દેખાડી. તો આનો બહાર નીકળી જઈએ ધીમે ધીમે. તો મિત્રો તમને બધું આ નાના નાના બાળકોને રમવાનું છે એ બતાવ્યું તો વિડીયોમાં બનાવી દીધું. ઓળો કરો. મિત્રો તમે જોઈ શકો છો નાના બાળકોને લસરપટ્ટી છે નવીન જાતની. લગભગ 3 થી 4 લસરપટ્ટી છે. તો મિત્રો અહીંયા છે ને ખોટું વિમાન મૂકેલું છે તો તમને બતાવું કઈ રીતનું છે. જો તમે જોઈ શકો છો વિમાન મૂકેલું છે ખોટું. તો આવી રીતનું મૂકેલા પ્લેન. તમે જોવો ને એટલે રિયલમાં તમને સાચું જ લાગે. ખોટું અહીંયા મૂકેલું છે. ફરતી ફરતી તમને બતાવવાનું. મિત્રો જો ચણી મસાલી લેવા આવ્યો હતો તમે જોઈ શકો છો. તો આ દાદા ચણી મસાલી બનાવે છે. 30 વાળી છે, 30 વાળી, 50 વાળી. કાકા 30 વાળી અને 50 વાળી છે ને? હે
30 वाला और 50 वाला 20 रुपये में कुछ नहीं मिलता है का काका मिलता है कुछ जो चने मसाले बनाओ मीडियम तीखी बनाओ जो તો જો મિત્રો ચણી મસાલી લઈ આવ્યો છું ચાલો મિત્રો ચાલો ચણી મસાલી ખાઈ લેવી પછી સારી બાજુ જતું પેલા ચણી મસાલી ખાઈ લેવી તો ચણી મસાલી ખાઈ લેવી મિત્રો અમારો વિડીયો અહીંયા સુધી છે તો મળજો એક નવા બ્લોગ સાથે કેમ કે અમારા વિડીયો છે ને ક્યારેક ક્યારેક જ આવશે કેમ કે રોજ રોજ વિડીયો ચડાવીને જો કોઈ પબ્લિક જોતી નથી એટલે ક્યારેક ક્યારેક આવશે મળીએ એક નવા બ્લોગ સાથે જય માતાજી